રીલ્સ પે ચર્ચામાં તમારું સ્વાગત છે. આ એક નવા જાતના એપિસોડ્સ મેં બનાવ્યા છે જેમાં આપણે રીલ્સના રિવ્યૂ કરીશું. કોઈ હસવાવાળું રીલ્સ હશે, કોઈ સમજવાવાળી રીલ્સ હશે. એ બધી જ રીલ્સ આપણે આમાં જોઈશું, સમજીશું, હસીશું વગેરે વગેરે. ચાલો આ પહેલી રીલ્સ પ્લે કરું છું. किसी भी आई गई लड़की के लिए तुम आई गई लड़की नहीं है। અજય દેવગન લાઈટ આખા ભારતનો પહેલો માણસ કે જે વિમલ ખાઈને ખાઈને આના દાંત મતલબ આવા થઈ ગયા એમ. इनकम जेट पर हवाबाजी रात पर लोग सबके लेवल निकलेंगे. लगता है 700 वाला चेक पास हो गया. इज्जत खेलो. हाँ तो मैंने इज्जत आपा मैं तुमने इज्जत आपू. ना इनकम आती है ना शर्म. बिना गांजा का नशा इन लोग को. इनका खुद का अलग एक यूनिवर्स है. આ છે ને ભાઈ નાનો હતો જ્યારે ત્યારે થોડોક મોટો થયો ત્યારે સમજણ આપણી ના આવી હોય ને અમુક છેતરાવાળા આવી જાય. ખબર છે કે જિંદગીમાં જ્યારે મેં પહેલી વાર આવું સાંભળ્યું હતું કે એક ભાઈ આવ્યા હતા મારા જોડે કે મારી જોડે મર્સિડીઝ છે, ઓડી છે, મોટો બંગલો છે, 3 માણસ તમારે ભેગા કરવાના, 1800 રૂપિયાનું આ કંપનીમાં જમા કરાવવાના, તમને એક બોટલ કંઈક પીવાનું કંઈક ફ્રીમાં મળશે, દારૂ નહીં. તો એ 1800માં જમા કરું હું, પછી એ જણા બીજા 3 જણને જમા કરશે અને પછી હું બેઠો આગળ લાઈન ચાલી રાખશે ને હું બેઠો કમાઈશ. હવે આ મૂર્ખતામાં કેટલા લોકો અત્યારે બરબાદ થઈ ગયા કેમ કે આ વસ્તુ તમારા હાથમાં લાગી ગઈ પછી તમારે ટેન્શન આવી ગયું ચલાવો માણસો ભેગા કરો ના તે તમે ભેગા કરી પણ દેશો થોડા પણ એ સૌથી ઉપરવાળા 1-2% છે એ જ કમાશે અને આપણા આગળ ખોટા માણસો ઊભા કરી દેશે કે ભાઈ તારા આવું કહેવાનું કે મને ઓડી મળી ગઈ, આ મળી ગઈ. ઓડીનું ટાયર લેવાની પણ ઓકાત થતી નથી આ બધી વસ્તુઓમાં. માણસ કંગાલ થઈ જાય છે એ અલગ વાત છે. My sister and I after a small argument. तो बना के दो काय को दूं अभी तेरे जैसे को जो बात करेगी तो बस ये देखो कैसे बात करता तू. मजाक अपनी हद पे रह के करो. जिस दिन मैं मजाक करूंगी माँ कसम तुम्हें बहुत महंगा पड़ेगा. મહેંગા પડેગા તો નહીં પણ ભારી પડેગા શબ્દ વધારે શૂટ થતો હતો. ના બેન મસ્ત વિડીયો બનાવે છે અને એમની વિડીયો યુઝ કરીને બધા ક્રિએટિવિટી પણ જબ્બર કરે છે. જોજો આગળ. चल निकल. આ બેન જે બોલે છે ને કે ચલ નિકલ મતલબ હમણાં દરેક વિડીયોમાં તમને છેલ્લે સાંભળવા મળશે કે ચલ નિકલ અને મને નવાઈ લાગે છે કે પેલો શરમ વગરનો કયો છે જે નીકળતો જ નથી. મતલબ વર્ષોથી આ બેન બાપડા બોલ કરે છે પણ આ એક જબરજસ્ત સમાજ વિશે આમાં એક સમજવા જેવું વસ્તુ આપણે સમજાવું તમને કે આપણે ખબર છે કોઈ સંબંધી હોય છે કે જે મતલબ મગજનો અઠ્ઠો કરી દેતા હોય છે. આપણો એક સંબંધી છે જે મને નથી ગમતું તો સિમ્પલ વાત છે કે એનાથી દૂર રહો ભાઈ. એના વધારે નજીક ના જાઓ, કોઈ બહુ વ્યવહાર બહુ ના રાખો કેમ કે નથી ગમતું, ઝઘડા થાય છે. અને ચલો તમે મળો છો અને પછી ઝઘડાની રીતે અલગ વાત છે પણ 1000 વાર ઝઘડા થાય છે અને તમે એને આખી જિંદગી ગાળો જ આપી રાખો છો અને હેરાન થઈ રાખો છો. આ સમાજમાં બધા લોકોનું માન્યતા હોય છે કે ગાળો દઈ રાખશે, હેરાન થઈ રાખશે પણ એમ નહીં કે ભાઈ અલે ભૂલી જાવ. अबे अंधा है क्या? देख के नहीं चलना आता है? अरे नहीं वो आप इतनी सुंदर थी कि मेरा ध्यान भटक गया, मैं देख नहीं पाया. ठीक है मतलब हो जाता है कभी कभी. वैसे आप भी तो मतलब देख के चल रही थी, आपको नहीं दिखाई दिया? सॉरी वो मैं भी नहीं देख पाई. नहीं सॉरी क्या सॉरी अंधी हो गई क्या? रास्ता नहीं दिखाई देता तेरे को? चल गया. આ વસ્તુ છોકરીઓને બહુ જ સમજવા જેવી છે કે એમને ખાલી કહી દઉં કે સુંદર છે પછી એકદમ બધું જ ભૂલી જશે આજુબાજુનું. ફક્ત આ જ વસ્તુ કહીને મોટાભાગના છોકરાઓ છોકરીઓને ઉલ્લુ બનાવી દેતા હોય છે. પતિઓ છોકરાઓ કંઈ પણ કહો, છોકરી એક પોતાની સુંદરતાને લઈને જ મૂર્ખ બને છે. એ પોતાનો શરીરનો મોહ છોડી દે પછી કોઈના બાપની તાકાત નથી કે એને ગુલામ રાખી શકે. એટલે સમજી લો છોકરીઓ પોતાની દુશ્મન પોતે જ છે. આ બહુ લાંબુ ટોપિક છે, ફરી ક્યારેક સમજાવીશ તમને. કોને કીધું તૂફાન ખાલી દરિયામાં જ આવે છે? કોઈએ નહીં કીધું. અરે કોઈકના જીવનમાં ઊંડે ઉતરીને તો જુઓ, દરિયા કરતા પણ વધારે તૂફાન આવશે. અને હા કોઈ
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાછળ એટલા બધા પર ગાંડા નહીં થવું કે તમે પોતાની જાતને જ ભૂલી જાઓ. કંઈ જ ખબર ના પડી મને, કંઈ જ. આ બેન છે ને એ પોતાના જે ફોલોઅર્સ છે ને એમનાથી જ નારાજ છે. એમને પેલા જીવન સુધારવા કંઈક ભાષણ આપશે ને છેલ્લે જુઓ પોતાના ફોલોઅર્સથી રિહાઈ ગયા. કેમ રિહાઈ ગયા? આ સમાજની માનસિકતા બતાવવામાં આવી રહી છે એમાં કે આપણા ત્યાં પરિવારોમાં ખોટી શિક્ષા જબરજસ્ત આપણને આપી દેવામાં આવી છે. એવી કે સાસુ છે એ એની સાસુએ ગાળો દીધી હતી તો એ એની વહુને ગાળો દેશે વગર કોઈ કારણે, પહેલાંથી જ, મતલબ દબાઈને જ રાખવાની. રહેવાનું જ એવી રીતે કે પેલી દબાઈને રહે, અને ના રહે તો સમજી લેવાનું કે આજકાલની વહુઓ એમ ના સમજે કે ગુલામ શું લેવા રાખવું પડે. એક જીવ છે, બીજા જીવને શું લેવા ગુલામ રાખશે. હા, એક સાસુનું એક લેબલ લગાવી દીધું તમારા માથા ઉપર એટલે આપણે સમજી લઈએ છીએ કે મારો હક છે આને દોયડું બાંધવામાં ગળામાં. જવા દો, એનો પણ લાંબો ટોપિક છે. બીજો જોઈએ, ટાઈપ્સ ઓફ પેરેન્ટ્સ. क्या हुआ बेटा, सैड क्यों हो, मिडिल क्लास, कुत्ते जैसा मुंह क्यों बना रखा है. આ વસ્તુ મતલબ અમીરોના ઘરમાં જબરું હોય છે કે ભાઈ રાજુ વાય આર યુ સેડ, કમ ઓન ચીલ અપ ના. આપણે મતલબ હું ગધેરાન ઘટ જેવું મોટું કરીને બેઠો હેઠ કામલા. આ પૈસા શું જાદુ કરે છે ખબર નહીં, પણ આ લેવલ હોય છે પૈસાનું, માણસ આખો ચેન્જ થઈ જાય એમ. अच्छे कर्म करने के लिए गाय को रोटी खिलाने गया था, उसी ने लात मार दी, लगता है पाप का गड़ा ज़्यादा भर गया है. એક વસ્તુ કે જે તમે કંઈક બી સારું કર્મ કરો છો તો આ બધી જે વસ્તુ આપણને ઘુસાડી દીધી છે ને મગજમાં કે પાપ પુણ્ય, સારા કર્મ ખરાબ કર્મ, આ બધી વસ્તુ એ ઝેર છે આપણા જ માટે. હવે તમે સમજો છો કે ગાયની રોટલી ખવડાવવાનું આને કહેવાય સારું કર્મ, આનાથી પુણ્ય થાય, એટલે તમે પુણ્ય માટે એ વસ્તુ કરો છો. હવે આ માણસનું હાલત શું થાય એ તમને કહું. આજુબાજુ ચલો કંઈ બી ખરાબ થઈ રહ્યું છે એ એમના ધ્યાનમાં ના જાય. એમના ધ્યાનમાં શું એક માન્યતા બનાવી લીધી છે કે ગાયની રોટલી ખાવાથી હું સારા કર્મ કહેવાય આને, તો કરવાનો, આ સારા કર્મ કહેવાય. હવે એ બીજું કોઈ બી સારા કર્મમાં ધ્યાન આપી જ નહીં શકે કે આ ખોટી વસ્તુ થઈ રહી છે, અહીંયા રોકવું, મહેનત કરવી એને સારું કર્મ કહેવાય. એ વસ્તુ એના ધ્યાનમાં જ નહીં જાય. એને ખાલી 2-3 નિયમો બનાવી દીધા છે કે આને સારું કર્મ કહેવાય. બાકીનું બધું જ્યાં જરૂરત હશે સાચેમાં કર્મ કરવાની ત્યાં ધ્યાન જ નહીં આપે. કારણ કે માન્યતા શું કહે છે કે આ 3 વસ્તુને જ સારા કર્મ કહેવાય. આના બહાર કંઈ બી હોય તો એ તો ધ્યાનમાં જ ના જાય. એ બધું કોણ કરે? क्योंकि जब मैं छोटी थी और स्केटिंग करती थी ना, मेरे को ये बोलते थे कि रोटी बनाना सीख लो, मेडल से कुछ नहीं होगा, क्योंकि मेडल और रोटी दोनों गोल होती है. જો આ છોકરીઓને કેવા તર્ક આપવામાં આવે છે કે મેડલ અને રોટલી કે બંને ગોળ હોય, કે મેડલથી શું થાય, રોટલી બનાવવાનું શીખી લે એમ. ક્યાંક કાલ ઉઠીને કે લગ્ન પછી રોટલી જ કામ આવશે ને, તો ઘેર બધા કહે છે કે ભાઈ તાર માએ શું શીખવાડ્યું. બસ આના જ કારણે મોટાભાગની છોકરીઓ ખાવાનું બનાવતા શીખે છે. ધીરે ધીરે સમજ આ રહા હૈ કે ખરગોશ ને રૂક કર નીંદ પૂરી ક્યું કીધી. આપણને ખબર છે બહુ શરીર આળસમાં જ રહે છે મોટાભાગે નાતે. એનું એક જ કારણ છે, આપણને ભોજન એ બહુ જ ખરાબ છે. આપણને શું લાગે છે કે ભારતીય ભોજન જે છે કે રોટલી શાક દાળ ભાત ના તે બધું 70 જાતનું મલકનું પેટમાં ઠૂસીને પછી બસ આને જ સારું કહેવાય. બહારનું કંઈ ખાવાનું તો શરીર બગડે ને એવું બધું. પણ જે ઘરનું ખાવાનું છે એના લીધે જ મોટાભાગના માણસો બીમાર પડતા હોય છે. આ વસ્તુ ભારત જે છે એ ડાયાબિટીસમાં ને એમાં કેપિટલમાં આવે, મતલબ મેન છે જે બીજા નંબર કે પહેલા નંબર મેં આવે એ ઘરના ખાવાના લીધે જ. અસલિયતમાં માણસને ખાલી એક જ ટાઈમનું ભોજન મળે તો પણ પૂરતું છે, એનાથી થોડુંક વધારે પણ ચાલે. પણ આપણે પહેલાંથી જ સવારમાં 3-4 ટાઈમનું ભરીને ખાતા શીખવાડ્યું છે. મારો પણ એક પ્રોબ્લેમ છે. નંદીની શિવજીની એક કથા નથી સાંભળી કે શિવજી કહે છે કે ભાઈ એક ટાઈમ ખાવાનું અને 3 ટાઈમ નાહવાનું, પણ નંદી ભૂલમાં ઊંધું કહી દે છે. ત્યારથી બધા 3 ટાઈમ ખાવાનું અને 1 ટાઈમ નાહવાનું એમ સમજી બેઠા એમ. એ કથાનો કંઈક મતલબ છે સમજાવવા માટે કે માણસને એટલું બધું ખાવાનું જરૂર નથી, તો પણ માણસ ઠૂસે જ જાય છે. તો એટલું બધું ઠૂસો તો શરીરને એક્સ્ટ્રા કામ પણ કરવું પડે ને આપણને થાક પણ લાગે, આળસ પણ આવે, ઊંઘી પણ જાય. આપણા અહીંયા સેલિબ્રિટીઝ કલ્ચર એ બહુ જ ખરાબ છે. કોઈ પણ માણસ કોઈ પણ ગાંડા જેવા વિડીયો બનાવીને ફેમસ થઈ જશે અને પછી એ તમારા આખા જીવન ઉપર છાઈ જશે. મતલબ એ માણસ ફેમસ થયું તો એને જુગારની આપો આવશે. આપણે ગુજરાતીમાં પણ ઘણા છે
કે જે મિલિયન્સમાં વ્યૂઝ છે પણ જુગારની એપનું પ્રમોશન કરે છે. હવે આ વસ્તુ બહુ નીચ થઈ કે તમે પૈસા કમાવા માટે બીજાની જિંદગીઓ સાથે રમો છો. કેટલાય લોકો એ આ સેલિબ્રિટીઝને જોઈને એપ ડાઉનલોડ કરે છે, રમે છે, પોતાના કેટલાય પૈસાઓ દાવ ઉપર લગાવે છે, હારી જાય છે. આ સેલિબ્રિટીઝને જાહેરાત કરવાના પૈસા મળી ગયા, પણ જે માણસની જિંદગીઓ બરબાદ થઈ છે એની જવાબદારી કોણ લે? એ તો અમને હાથમાં જ નહીં.